કે અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારી દીકરી કોઈને આપવી નથી. આ રબારી સમાજના આગેવાનોનું બહુ ગંભીરતાપૂર્વકનું નિવેદન. હું એવું માનું છું કે મર્દ અને સુરા બોલ્યા ના ફરે. એ બોલ્યા છે કે અમારે કોઈની દીકરી જોતી નથી, તો મર્દાંગી અને સુરાતન જાળવી રાખે અને પાટીદાર સમાજની દીકરી સન્માનભેર પાછી આપે અને બે સમાજનું સમન્વય જળવાઈ રહે. ઠાકરસિંહ રબારીને એમના જ શબ્દો હવે ભારે પડી શકે છે, કારણ કે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઠાકરસિંહ રબારીના જે શબ્દો હતા કે અમે અમારી દીકરી કોઈને આપવાની નથી અને અમે કોઈની દીકરી લાવવાના નથી, આ જ શબ્દો હવે એમને ભારે પડી શકે છે, કારણ કે પાટીદાર સમાજ મેદાને આવ્યું છે અને તેમના દ્વારા સીધી જ વાત કરવામાં આવી છે કે આવું જો નિવેદન આપતા હોય તો પછી અમને અમારી દીકરી પાછી આપી દો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કઠલાલમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં રબારી સમાજનો યુવક પાટીદાર સમાજની એક યુવતીને ભગાડી ગયો છે અને આખી બાબતને લઈ અને એમની માતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે મને મારી દીકરી પાછી સોંપવામાં આવે. આ આખી બાબતને લઈ અને વિવાદ પણ થયો અને આખરે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો આજે ત્યાં પહોંચ્યા પણ હતા અને જે દીકરી છે એમની માતા સાથે મુલાકાત પણ કરી અને રબારી સમાજને પણ અહીંયાથી કહેવામાં આવ્યું છે કે જેવી રીતે કિંજલ રબારી એ તમને પાછી સોંપવામાં આવી છે જે તે સમાજ દ્વારા, એવી રીતે અમારી પાટીદારની દીકરી પણ અમને પાછી આપવામાં આવે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. એ માટે આપણે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ગાંધીનગરથી આપણી ટીમ, એસપીજીની ટીમ અને પાસના આગેવાનો જે અત્યારે આપણા લસોદરા ગામના આંગણે આવ્યા છે અને પરિવારની મુલાકાત કરવામાં માટે આવ્યા છે. તો એમાં આપણા પૂર્વિનભાઈ, વરુણભાઈ, અલ્કેશભાઈ, દિનેશભાઈ, વિપુલભાઈ જેવા અનેક આગેવાનો આપણા દીકરીની મદદે આવ્યા છે. તો એ માટે આપણે એમને એક બાય એક એમની બાઇટ લઈશું અને એક બાય એમના નિવેદનો સાંભળીશું. જય સરદાર. આજે બહુ ટૂંકી મુદતથી આપણને ગઈકાલે અમને સોશિયલ મીડિયા થ્રુ ખબર પડી કે ભાઈ એક માતા પોતાની દીકરી માટે વલોપાત કરી રહ્યા છે. આ વાત સૌ જાણો છો એવી રીતે સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે પ્રોબ્લેમ થવાના લીધે સરકારે કાયદો બનાવવાની વાત કરી, એ પણ અમે સરકારને રજૂઆત કરી. આજે ખાસ કરીને પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એમની દીકરી એના માતા પિતાની મંજૂરી વગર કે એના માતા પિતાની સાથે છેતરપિંડીથી કોઈ પણ સમાજનો દીકરો લઈ જાય, ચાહે સમાજમાં હોય કે સમાજની બહાર હોય, તો એ ચલાવી શકાય એવી સ્થિતિમાં આપણે નથી. એટલે અમે આજે સમગ્ર ટીમ સાથે, ખાસ કરીને અમારે અલ્કેશભાઈ, પૂર્વિનભાઈ, વરુણભાઈ અને એસપીજીના અમારે ગૌરંગભાઈ સહિતના લોકો આ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બનાવ બને ત્યાં ચિંતિત હોઈએ છીએ. આજે અમે અહીંયા પરિવારની મુલાકાત કરી છે અને સમાજના આગેવાનો સાથે પણ વાતચીત કરી છે. ખાસ કરીને આપણો એક જ મકસદ છે કે દીકરી અહીંયા પરત આવે અને દીકરી પરત આવે ત્યાં સુધી સમગ્ર સમાજ એમની સાથે છે અને કોઈ પણ સમાજના લોકો હોય એની સાથે વાતચીત કરી અને સમગ્ર ટીમ જે કઈ સંચાલન કરશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. દીકરી પરત લાવવાની થાય છે એ બાબતે અમે તમને શ્યોરિટી આપવા માટે અહીંયા આવ્યા છીએ. સમગ્ર એસપીજી ની ટીમ સરદાર પટેલ ગ્રુપ મારી ગૌરંગભાઈની અધ્યક્ષતામાં ચાલે છે અને રોજબરોજ આવા નાના મોટા બનાવો અમારી ટીમ સમક્ષ આવતા હોય છે. પ્રયત્નશીલ રહીએ છીએ કે સમાજની દીકરી આપણી પાસે રહે અને કોઈ પણ માતા પિતા કોઈ પણ સમાજના હોય એ ક્યારેય એવું ઈચ્છતા ના હોય કે પોતાના દીકરી હોય કે દીકરો હોય કે સ્વાભાવિક રીતે એનું દાંપત્ય જીવન સુખી રહે અને સારું રહે એવી દરેક માતા પિતાની ઈચ્છા હોય. અને ખાસ કરી દીકરીના કિસ્સામાં દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે દીકરી સારા ઘેર રહે અને એનું દાંપત્ય જીવન સુખી રહે. આ જે બનાવ બન્યો છે અમે ક્યારેય એવું ઈચ્છતા નથી કે કોઈ પણ સમાજ, બંને સમાજ સામે આવી જાય કે કોઈ મોટો વર્ગ વિગ્રહ થઈ જાય, એવું અમે ક્યારેય ઈચ્છતા નથી. અમે જયારે ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ ત્યારબાદ અમે સમગ્ર મારી ટીમ આ વિષયને કઈ રીતે આપણે સારી રીતે કોઈ પણ સમાજની અંદર વર્ગ વિગ્રહ ના થાય
અને યુવાનો અને જે પણ દરેક સમાજ ગુજરાતમાં વસતા તમામ સમાજોનું જે સામાજિક બંધારણ છે, બેલેન્સ છે, બધું જળવાઈ રહે એ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. સાથે સાથે જે રીતે અમે કાલે વિડીયો અને જે રીતે એક્શનમાં અમારી ટીમ આવી છે, ત્યાર પછી એમના સમાજના આગેવાનો સાથે પણ અમારી વાર્તાલાપ અને ચર્ચા થઈ છે. અને બંને પાટીદાર સમાજ અને રબારી માલધારી સમાજ એમના સમાજના આગેવાનો સાથે ચર્ચા થઈ છે. અને જે રીતે ભૂતકાળની અંદર હમણાં જે કિંજલબેનનો એમના સમાજનો કિસ્સો હતો અને ઠાકરસિંહભાઈ અને સમગ્ર એમની માલધારી સમાજની ટીમ જે રીતે શાંતિથી જે આખો વિષય પતાવીને એમની દીકરી પાછી આવી, એ જ રીતે અમે વાત કરી છે. તો પાટીદાર સમાજની દીકરી છે, અત્યારે માલધારી સમાજના દીકરા સાથે છે, તો અમે પણ અમારી અપેક્ષા રાખીએ કે અમારી દીકરી અમારા સમાજમાં રહે. એટલે બંને સામાજિક આગેવાનો પાટીદાર સમાજ તરફથી અને અમારી એસપીજીની અને પાસની ટીમ અને અમારી ટીમ અને સામે પણ એમના સમાજના લોકો સાથે અમારે ગઈકાલે જો ટેલિફોનિક વાત થઈ છે. આ બધું પત્યા પછી અમારા પણ જ્યાં પણ કોઈને મળવાનું હશે એ અમારી રીતે જે બનતા તમામ પ્રયત્નો કરવાના છીએ અને જલ્દીમાં જલ્દી આનો સુખદ અંત આવે એ દિશામાં અમારા પ્રયત્નો છે અને એ પ્રમાણે કરીએ છીએ. અને અમે વચન તો નહીં પણ એટલો પ્રયત્ન 100% કરીએ કે આપણી દીકરી પાછી આવી જેવા અમારા પ્રયત્નો હશે અને લગભગ આવી જશે જો બધાનો સાથ સહકાર હશે. જય સરદાર. મારા પહેલા દિનેશભાઈએ પૂર્ણિકભાઈએ બધી વાત કરી દીધી છે. વાત રિપીટ કરવાની રહેતી નથી, પણ મુખ્ય મુદ્દાની જે વાત છે કે કોઈ પણ સંજોગોમાં દીકરી પાછી લાવી અને કેવી રીતે લાવી. અમે અલ્કેશભાઈ અમારા યુનિવર્સિટીના નેતા છે, કોલેજમાં ભણતા હતા ત્યારના, અને આ બધા કામમાં કે સમાજમાં જયારે ડિફિકલ્ટ મિશન હોય તો હંમેશા અલ્કેશભાઈએ પૂરું પાડ્યું. એસપીજી 108 ના પ્રમુખ છે ગાંધીનગરના, એ છે, સાથે વિપુલભાઈ છે, બે સ્પેશિયલ આ બધું અમારા કરતા સારું કરી શકે છે. અને એમની આગેવાનીમાં એ બેને અમે કીધું છે કે અમે તમારી જોડે છીએ, તમે જે કરવું પડે એ કરો. અને માલધારી સમાજ 3 દિવસ પહેલા જ એમના સમાજના આગેવાનો મીડિયા, સોશિયલ મીડિયા અને સમાજની વચ્ચે બહુ ગંભીરતાથી કમિટમેન્ટ, વાયદો અને પ્રોમિસ આપેલું દરેક સમાજ કે અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારી દીકરી કોઈને આપવી નથી. આ રબારી સમાજના આગેવાનોનું બહુ ગંભીરતાપૂર્વકનું નિવેદન. હું એવું માનું છું કે મર્દ અને સુરા બોલ્યા ના ફરે. એ બોલ્યા છે કે અમારે કોઈની દીકરી જોતી નથી, તો મર્દાંગી અને સુરાતન જાળવી રાખે અને પાટીદાર સમાજની દીકરી સન્માનભેર પાછી આપે અને બે સમાજનું સમન્વય જળવાઈ રહે. ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી અને સમાજનું જે આખા તાણાવાણા છે એ જળવાઈ રહે એવી રીતે આ પ્રશ્નનું નિરાકરણ આવે એના માટે અમે બધા પ્રયત્નશીલ છીએ. અને જે પણ પ્રયત્નો કરવા પડશે કરીશું. હજુ પરિવાર સાથે વાતચીત કરીશું અને પછી આગળની વાત તમને આવનારા દિવસોમાં દીકરીને જ લઈને આવીએ એવી આપણે આશા રાખીએ. જય સરદાર, જય પાટીદાર. વધુમાં હું કહેતો નથી કારણ કે બધા મિત્રોએ તો બધી ચર્ચા કરી નાખી છે. પણ હવે જ્યારે દીકરીનો ભાગવાનો હોય કે આ રીતે મેરેજો પ્રસંગ બને છે કે બીજી જ્ઞાતિ જોડે લગ્ન કરીને મારી જાય છે, તો કોઈ બગાડી જાય છે, તો એની અંદર અમે 108ની ટીમ એવી રીતે મદદરૂપ થઈએ છીએ કે દીકરીનું રક્ષણ કરવા માટે કે ફેમિલીનો, પરિવારનો પહેલો તો સંપર્ક કરીએ છીએ, પરિવારથી પૂરી હકીકત જાણીએ છીએ. હકીકતના રૂપે એ પછી અમે આગળ ક્યાં કેવી રીતે પગલા લેવા એનું આયોજન કરીએ છીએ. તો હાલ અત્યારે પેલા આપણા રબારી સમાજ જોડે જે વાર્તા ગીતો ચાલે છે એ વાર્તા ગીતો સાથે એમને કેવી રીતે દીકરીના પાછી આપવી એ અનુસંધાને ચાલી રહ્યા છે. જો કદાચ એવું લાગશે કે કઈ સમય પ્રમાણે કઈ આપણને પરિણામ એવું નથી મળતું સચોટ, તો એના ભાગરૂપે બીજા કોઈ પણ પગલા લેવા પડતા હશે કે જે દીકરીને આપણે પાછી લાવી છે તે દરેક પ્રયાસ કરીને આપણે દીકરીને પાછી લાવવાનો પ્રયત્ન કરીશું. જય સરદાર. હવે આ સમગ્ર બાબતે પાટીદાર સમાજ દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે એમને એમની દીકરી પાછી સોંપવામાં આવે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને શું નિર્ણય લેવામાં આવે છે, બંને સમાજના આગેવાનો શું નિર્ણય લે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.